Painted, Painless Learning. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. આખા વર્ષ દરમિયાન છે એ જોરદાર અને જબરદસ્ત તમે બધા વિષયની તૈયારી કરેલી છે. હવે વારો છે ઇંગ્લિશનો. 5 માર્ચે 5 માર્ચે જે તમારું ઇંગ્લિશનું પેપર છે, ઇંગ્લિશના પેપરમાં ભૂક્કા કાઢવા માટે જોરદાર પ્લાનિંગ, જોરદાર રોડમેપ અને ટુ ડુ લિસ્ટ આજે હું તમને આપવાનો છું. આજનો આ 5 મિનિટનો સેશન છે ને, એને સેવ કરીને રાખજો, સો દેટ તમે 5 તારીખના પેપર માટે કઈ રીતના, કયા સમયે કયો ટોપિક કરવાના છે એ માઇન્ડમાં રાખી શકો. જેટલી વસ્તુ મગજમાં રાખી અને પ્રિપેર કરતા હશો ને એટલી વસ્તુ એ બેટર થશે. અને હવેના 2 દિવસ સાચવી લીધા અને હવે જો સહેજ બેટર પરફોર્મ કરી લીધું, ઇટ મીન્સ કે 5 માર્ચના પેપરમાં ભૂક્કા બોલી જશે અને ભૂક્કા કાયદેસર કાઢવાના થાય છે. ધ્યાનથી સમજો, આખો રોડમેપ છે અને વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. સૌથી પહેલા 3 માર્ચે તમે સમાજનું પેપર દઈને આવ્યા છો. 3 માર્ચે બપોરે 3 વાગે કાર્યક્રમ શરૂ થશે. 3 થી 6 ના સેશનમાં 3 કલાકમાં આપણે કમ્પ્લીટ ટેક્સ્ટ બુકનું રિવિઝન કરવાના છીએ. આપણા તમામ યુનિટ્સ અને આપણી તમામ પોયમ, આનું આખું રિવિઝન માત્ર ને માત્ર 3 કલાકમાં થશે. નહીં એટલું જોરદાર અને જબરદસ્ત થશે ને કે ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ ક્વેશ્ચન, કોઈ પણ ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર જ્યાંથી પૂછવાય એના પૂછે. આ 3 કલાક બારા ન જાય એટલે ત્રીજી વાર ન જાય. સમજાય? જેવું 1 કલાકનો ડાયરો કમ્પ્લીટ થાય એટલે 7 થી 10 આ 3 કલાકની અંદર આપણે સેક્શન એ ફિનિશ કરશું. સેક્શન એ 17 માર્ક્સનો છે, હલકામાં ન લેવાય. 17 માંથી 17 માર્ક્સ આવે. 4 માર્ક ટ્રુ ફોલ્સના, 3 માર્ક શોર્ટ નોટના અને 10 માર્ક્સ છે ને યુનિટના ક્વેશ્ચન આન્સરના. સો સેક્શન એ સુધીનું આપણે કમ્પ્લીટ છે ને એ કરી નાખ્યું. ક્યારે? તો કે 3 માર્ચે. જેવી 4 માર્ચ આવશે, 5 તારીખે પેપર છે ને, જેવી 4 માર્ચ આવશે અને સવારમાં વહેલા કુકડો બોલે એની હારોહાર આપણે કાર્યક્રમ શરૂ કરશું સવારના 6 વાગે. 6 થી 10 આ 4 કલાકની અંદર સેક્શન બી નો કાર્યક્રમ ફિનિશ કરશું. 6 થી 10 આ 4 કલાકમાં સેક્શન બી ફિનિશ. દેન 11 થી લઈને 2 વાગ્યા સુધીમાં સેક્શન સી કરશું. સેક્શન એ 17 માર્ક્સનો હતો, સેક્શન બી ફરી 17 માર્ક્સનો. 11 થી 2, 11 થી 12, 12 થી 1, 1 થી 2 આ 3 કલાકમાં સેક્શન સી કે જે બીજા 15 માર્ક્સનો છે ફિનિશ કર્યો. દેન 1 કલાકનો બ્રેક, 2 થી 3. 3 થી 7 ના સમયગાળામાં આપણે સેક્શન ડી કરશું. 8 થી 11 વાગ્યાના સમયગાળામાં સેક્શન ઈ કરશું. આખું આજે ટાઈમનું ફોર્મેટ આપું છું તમને સેક્શન વાઇઝ. એ શા માટે તમને સમજાવવામાં આવે છે ખબર છે? તમારો જે 5 માર્ચનો પેપર છે ને, એ પેપરમાં મેક્સિમમ માર્ક્સ ઇંગ્લિશમાં કવર તમે કરી શકો. 80 માંથી છે ઇઝીલી 75 પ્લસ માર્ક્સ આવી શકે. પણ જો આ ફોર્મેટને તમે ફોલો કરો તો, જો આ લાસ્ટ 2 દિવસમાં કરવામાં આવેલી મહેનત છે એને મહેનતથી કરી લો, ઈમાનદારીથી કરી લો, ગેરંટી છે દોસ્ત આવે ને આવે. હવે આ તો વાત થઈ ભાઈ 4 તારીખની કે તમે સેક્શન એ, બી, સી, ડી અને ઈ અહીંયા સુધી કમ્પ્લીટ કરાવ્યું. 8 થી 11 માં સેક્શન ઈ થઈ ગયો 16 માર્ક્સનો. તમે આમ જુઓ ને તો તમારો સેક્શન એ હતો ને એ 17 માર્ક્સનો હતો. રેડી? સેક્શન બી હતો ને એ પણ 17 માર્ક્સનો હતો. સેક્શન સી અને ડી છે ને એ 15 એટલે ટોટલ 30 માર્ક્સના થાય. અને વિભાગ ઈ છે એ તમારો 16 માર્ક્સનો હતો. સો આ 15 ને 15 30 માર્ક્સ, 17 દુ ને 34 માર્ક્સ અને આ 16, તો આ 34, 30 અને 16 ટોટલ 80 માર્ક્સનું કવર તમારું થઈ ગયું. ક્યારથી લઈને ક્યાર સુધીમાં? તો કે 3 વાગે તમે જેવો સામાજિક વિજ્ઞાનના પેપર દઈને આવો છો એટલે 3 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો 3 માર્ચે. ત્યાંથી લઈ 4 તારીખનો આખો દિવસ જે ઇંગ્લિશની તૈયારી કરવા માટે મળે છે, તો 4 તારીખના રાત્રે 11 વાગ્યા સુધીમાં તમારો સેક્શન ઈ સુધીનો એટલે કે 80 માર્ક્સનું કન્ટેન્ટ છે ફિનિશ થાય. અને આ બધા વિભાગના આઈએમપી ક્વેશ્ચન્સ મળશે. આઈએમપી એસે, આઈએમપી રિપોર્ટ, આઈએમપી ઈમેલ, આઈએમપી શોર્ટ નોટ, આઈએમપી ટ્રુ ફોલ્સ, આઈએમપી નિયરેસ્ટ મિનિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એડિટિંગ, ઓલ બધી જ વસ્તુ. સો હવે જેવા 4 માર્ચે 11 વાગશે ને એટલે હુઈ જવાનું, કાયદેસર હુઈ જવાનું. રાતે ઉજાગરો કરવાનો થતો નથી. કેમ? તો કે તમારા માટે સરપ્રાઈઝ છે. 5 માર્ચ સંકટ સમયની સાંકળ. શું કહું છું? 5 માર્ચ સંકટ સમયની સાંકળનો સેશન હશે અને આ સેશન અટેન્ડ જે સ્ટુડન્ટ કરશે, એક્ઝેક્ટ ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન પેપરમાં આમ જોતા હશે ને, આ સરે કરાવેલું, આ સરે કરાવેલું, આ સરે કરાવેલું, ઈ બેઠું પૂછાશે. સંકટ સમયની સાંકળનો સેશન 5 તારીખે જ્યારે ઇંગ્લિશનો બોર્ડનું પેપર છે ત્યારે જ તે, પણ સમય સવારે 4 થી 7 વાગ્યા સુધીનો. 4 થી 5, 5 થી 6, 6 થી 7 આ 3 કલાકની અંદર આપણે શું કરશું? આઈએમપી ટ્રુ ફોલ્સ, જે હું તમને ટ્રુ ફોલ્સ કરાવીશ, બેઠા હશે ફંક્શન કરાવીશ. 9 માર્ક્સના એક્ઝામમાં 9 માર્ક્સના ફંક્શન પૂછાય બચ્ચા. 9 માંથી 9 માર્ક્સ બેઠા લેવા હોય ને તો આ સેશન અટેન્ડ કરવાનો ચૂકાય નહીં. માત્ર ને માત્ર સવારના 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના
4 તારીખે રાત્રે 11 વાગે જેવો આ કાર્યક્રમ ફિનિશ થાય ને, ઉજાગરો કરવાનો થતો નથી, હું જ જવાન કહું છું. કેમ? વહેલા સવારે 4 વાગે પાછું જાગવાનું છે, એટલે 11 થી 4 એટલે 5 કલાકની ઊંઘ તો લઈ લેવાની છે, સમજાય? પછી ઉજાગરા નહીં. પછી કરશું એડિટિંગ. એ 13 માર્ક્સનું નહીં ભાઈ, 3 માર્ક્સનું પૂછાય ને WH ક્વેશ્ચન તો એ બી 3 માર્ક્સના પૂછાય. સો સંકટ સમયની સાંકળમાં છોટા છોટા બધા ટોપિક રાખેલા છે. એ દરેક ટોપિકનું IMP, દરેક ટોપિક પાછા અહીંયા તો બધે કવર થઈ જ જાય છે સેક્શન ABCD અને Eમાં, પણ આ સેજ એક્સ્ટ્રા પ્રેક્ટિસ હશે. આમાં ક્વેશ્ચન કરાવેલા હશે, એ ગેરંટીથી પૂછાશે. મુદ્દો સમજાય? વાત કંઈક એમ છે, 3 તારીખે બપોરે 3 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી સૂઈ જવાનું, 10 વાગ્યા પછી. 4 તારીખે સવારે 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી મહેનત કરવાની, 11 વાગે સૂઈ જવાનું. 5 તારીખે સવારે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી મહેનત કરવાની, ફ્રેશ થવાનું, નાસ્તો કરવાનો, નાહી ધોઈ લેવાનું, માતા પિતાને પગે લાગવાનું, જોરદાર ઇંગ્લિશનો બોર્ડનો પેપર આપવા જવાનો. જેવો પેપર હાથમાં આવશે ને એટલે બધા માથું ખંજવાળતા હશે, પણ જેણે 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 ઇંગ્લિશના આ 5 તારીખના, 4 તારીખના અને 3 તારીખના બધા સેશન અટેન્ડ કર્યા છે, બિલીવ મી, 80 માર્ક્સમાંથી જેને 75+ માર્ક્સનું આમાંથી બેઠું આવશે, અને જેટલું આવશે એટલું આવડશે. એ કોન્ફિડન્સ તમારા ભરવાની, એ ક્વેશ્ચન પૂછાવાની, એ બધી જવાબદારી મારી. સો આજનો રોડમેપ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઇંગ્લિશનો આખો કાર્યક્રમ મેં તમને લોકોને સમજાવી દીધો છે. મળીએ છીએ આ બધા જ લાઈવ સેશનમાં. મહેનત કરવા માટે, ઈમાનદારીથી મહેનત કરવા માટે, સપનાઓને પૂરા કરવા માટે. માતા પિતાએ આપણા પાછળ જે મહેનત કરી છે એ મહેનતને ન્યાય અપાવવા માટે જોરદાર પ્રિપરેશન કરશું. શેર કરી દો આ વિડીયો તમારા તમામ મિત્રોને, અને હારોહાર આપણે તૈયારી કરવાની છે બધાએ ભેગા મળીને. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.